પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા ભવ્ય અમૃત મહોત્સવની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ અમૃત મહોત્સવ વિનાશમાં સૃજનનો સંકલ્પ. તો લોકોને દેશ વિરોધી માનસિકતા સામે સાવધાન રહેવા કર્યો અનુરોધ. સોમનાથ મંદિરના શિખર પર 11 તીર્થોના પવિત્ર જળથી કરાયો કુંભાભિષેક. સોમનાથમાં જોવા મળી સાંસ્કૃતિક વિવિધતાની ઝલક. વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા મહાદેવને આકાશી સલામી. પ્રધાનમંત્રીએ દેવાદિદેવ મહાદેવની કરી વિશેષ પૂજા. તો રોડ શોમાં ઉમટી ભારે જનમેદની. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરામાં પાટીદાર સમાજની એકતા અને ગૌરવના પ્રતીક સમાન ભવ્ય સરદારધામ છાત્રાલયનું કરશે ઉદ્ઘાટન. સાથે જ સરદારધામ પ્રોજેક્ટ સંલગ્ન વિવિધ યોજનાઓનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રીને પાટીદાર રત્ન એવોર્ડથી કરાશે સન્માનિત. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસની સફળ કામગીરી. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એક શાળાને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનાર ભાવેશ પટેલની કરી ધરપકડ. ભાવેશના મોબાઈલના રિસાયકલ બિનમાંથી મળ્યો ધમકીભર્યો ઈમેલ. પોલીસ દ્વારા હાથ ધરાઈ વધુ તપાસ. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં અંગ દઝાડતી ગરમી. કચ્છ અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ ઓરેન્જ. તો બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ અને અમદાવાદમાં યલો એલર્ટ જાહેર. આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 41 થી 45 ડિગ્રી પહોંચવાની શક્યતા. દેશની રાજધાની દિલ્હીમાં હીટ વેવની. તો ઉત્તર પ્રદેશ અને પહાડી વિસ્તારોમાં તોફાની વરસાદની આગાહી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં દેશમાં સંભવિત પૂર અને હીટ વેવની સ્થિતિ પર કરાઈ સમીક્ષા. એનડીએમએના દિશાનિર્દેશોનું નગરપાલિકા સ્તર સુધી અમલીકરણ કરવા કરાયો નિર્ણય. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીની પ્રથમ કેબિનેટના નિર્ણય. સરહદ પર ઘૂસણખોરી રોકવા બોર્ડર બીએસએફને સોંપવાનો કરાયો નિર્ણય. આગામી 45 દિવસમાં કામ કરાશે પૂર્ણ. તો બંગાળમાં કેન્દ્રની યોજનાઓનો થશે અમલ. સાથે શિક્ષકોની નોકરી માટે અરજી કરનારા ઉમેદવારોની વયમર્યાદામાં 5 વર્ષનો કરાયો વધારો. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળી આઈજીઓએમની બેઠક. સંરક્ષણ મંત્રીએ લોકોને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં દેશને મદદરૂપ થવા કર્યો અનુરોધ. તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશહિતમાં આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કામ કરવા દેશવાસીઓને કરી અપીલ. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય બજાર લાલ નિશાન સાથે બંધ. સેન્સેક્સમાં 1000 પોઈન્ટનું ગાબડું. તો નિફ્ટીએ ગુમાવી 24,000ની સપાટી. ઓટો અને બેન્કિંગ શેરમાં વેચવાલી. તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ $105 પાર.